ભાઈ હું છે આમાં બાપા અમેરિકા થી મોકલાયો જોઈએ હું પણ હું છે શું આવું બધો કોણા આલ્યા છે ને આંગળી ઘાલવા આલે એટલે ઓના પેલા ચાલુ કરવાનું વેપાર કરો ને આપડે ચાલુ ચોઈ થાય આ કોણામાં કઈ નાખવાનું છે મારી લાયા તમે અરે ભાઈ આ તમારા બાપાએ મોકલાયું હા બાપાએ મોકલાયું ભાઈ શું વાત કરો મારા બાપા તો મને એક લોલીપોપ બી લઈ લઈ આવતા તમને કેમ મોકલાયો આપડે ભાઈ કામ ઊંચા ભાઈ આપડે બિઝનેસ કરીએ છીએ એટલે બધું મોકલાવે બાપા એ થયું ચાલુ થયું ભાઈ મને જણે માર્યો કોને માર્યો તને ખબર નહીં કોક હતું કોને માર્યો તને મારું નામ ના દેવાય તારે ભાઈ 4-5 વધારે મારી તમારું નામ દીધું તો મારું નામ દીધું તને વધારે માર્યો ભાઈ હેડો જવું હવે તો એને લે મેલો લાખ રૂપિયા મેલો બધું આજે એને લઈ નોખી હેડો બહુ મજા આવી ગઈ નહીં હાથ સાફ કરવાની આજે અરે આ તો બરોબર મારે બાકી એટલે શરીરમાં કરી એની માને ધોયો બરોબર યાર વાળ પકડીને મારે બરોબર મારા સાલા ને એ જ ને કોણ હતો કોને તને માર્યો આને કોને માર્યો આને માર્યો મને ઓય એક જ મિનિટ શું થયું બેટા શું હતું આને મને એમને માર દીધો વગર પોકટ નો તે મને પેલા ચાલાકી કરી હતી આપણા વિશે બોલી જાય એમના ભાઈ જો ભારતના સૌથી મોટા ડોન છે હું હમણાં ત્યાં વર્ષોથી નોકરી કરું હમણાં હું પડતા નહીં ને કાપી નાખશે તમારી થાય એ કરી લેજે બસ હવે બહુ થયો તમારે ભેગાનું હમણાં હાથ બાત તૂટી જશે ભાઈ અમે અમારા કયો ભાઈ છે બોલાવે ભાઈ બોલાય જેવો દુનિયાનો મોટો તુરમ કાંચમ નહીં બોલાય અરે બોલો યારી હા આપડા મનીષભાઈ થોડી મગજમારી થઈ છે યાર જલ્દી આવો ને હા યાર જોરદાર બબાલ થઈ ગયા છે અહીંયા તો અરે ખટારા ભરી ભરીને આવી જાવ તમે તાર આપડે આજે તો આ પાનની લડાઈ કરવાની છે તમે ભાઈ કોણ છો તમે દાદા હાથ ના ઉપાડે મારો માણસ છે શાંતિ એક મિનિટ ભાઈ પેલા વાત કર લો જે હોય મેટર આ બેની છે બરોબર આ બેની મેટર છે પૂછી લો શું હાથ લગાવી લો મને પેલા ગાર બોલ્યો પછી મેં એને લાફો માર્યો પછી એને મારા હાથ રાખી ચાલુ કરી મારો કે નહીં તને શું કરવાનું યાર આજે રવિવાર છે એટલે હું કોઈના નહીં બોલવાનું ખોટી આપડે બબાલમાં રવિવારે નહીં પડતા તમે લોકો બચી ગયા શનિવાર થયો શનિવાર છે ટોપા પહેલા ના કેવાય તારે થઈ ગઈ શનિવાર છે આજે શનિવાર છે પણ જે હોય આપણે આપણે બબાલ કરી કોઈનું મારું થયું નહીં બરોબર આપણે કોમ્પ્રોમાઇઝ કરી દઈએ શું કરવાનું કોમ્પ્રોમાઇઝ કરીએ ને ભાઈ હા તો ભાઈ ચમ ઉલળીને આવતા હતા અલે એ તો હવે બધું જે હતું એ બધું હા બસ હવે બે પહાડ ટકરાય તો ખોટું નુકસાન તો પહાડો ને થવાનું ને ભાઈ બાકી એટલે હવે બધું શાંતિથી બતાવી દઈશું ભાઈ એટલે ભાઈ તું હવે આવી બબાલો ના કરી લે 2-3 જણા હોય તો અંધી બબાલ કરવાની ખોટા માર ખાવાના ધંધા આ તો આપણી ઇજ્જત ના કચરા થઈ ગયા ભાગો ને કાં તો માર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો અને આ બબાલોમાં પડશો નહીં ચલો જય હિન્દ